નમસ્કાર દર્શકો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અશ્વિની કુમાર પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। 7,50,000ના હીરા સાથે આરોપી ઝડપાયો। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર કોહિનૂર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં અશ્વિની કુમાર પોલીસ ટીમને મોટી સફળતા મળી છે। પોલીસે હ્યુમન સોર્સિસના આધારે ગણતરીના સમયમાં ચોરીનો ગુનો ડિટેક્ટ કરી 80 કેરેટ રફ અને તૈયાર હીરા સહિત કુલ ₹7,50,000નો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર પી.કે. પટેલ દ્વારા વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા, અનડિટેક્ટ ગુનાઓ શોધવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ સૂચના આપવામાં આવી હતી। આ અંતર્ગત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ જી.ડી. પરમાર અને તેમની સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। અશ્વિની કુમાર પોલીસની સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયભાઈ શૈલેષભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નજુભાઈ ઉકાભાઈને સંયુક્ત રીતે એક ચોક્કસ બાતમી મળી હતી કે આ ઓપરેશનમાં એએસઆઈ રાજેશકુમાર ભીખુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ યુવરાજભાઈ જેમલભાઈ પણ જોડાયા હતા। બાતમીના આધારે પોલીસે ત્વરિત પગલાં ભરીને વોચ ગોઠવી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો। વિજય ઉર્ફે જાડુ દેવચંદ ચંદ્રવંશી, ઉંમર વર્ષ 34, ધંધો મજૂરી, ઘર નંબર 43, બાલાજી સોસાયટી, ગામ દસ્તાન, તાલુકો પલસાણા, જિલ્લો સુરત, ગામ લસુડિયા ખેમા, થાના ખાચરોદ, પોલીસ સ્ટેશન છોટા ચિરોલા, જિલ્લો ઉજ્જૈન। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ टीम ने बिरदावવામાં આવે છે। ऑलरेडी 8 से ज़्यादा चोरी के ऑफेंसेस और पासा जैसे गुना भी किया हुआ है इसके ऊपर। वराछा, कतारगाम और अलग अलग पुलिस स्टेशन में इसने घरफोड़ चोरी की है। इस आरोपी का नाम है विजय उर्फ जाड़ियो। इसने यहाँ पे भी 7,50,000 की हीरे की चोरी की और फिर पुलिस ने यहाँ पे काफ़ी मेहनत करके इस आरोपी को पकड़ा है और इसमें 100% मुद्दा माल, जो पूरा 7.5 लाख का मुद्दा माल है, वो पूरा का पूरा रिकवर किया है। और इस केस में यहाँ की डी स्टाफ और पीआई ने काफ़ी अच्छी कामगिरी की है और इसको हम इस बार सारी टेक्निकल पुरावा और जो भी हमें कड़क से कड़क सजा दिलाने का काम करना है, उस तरह से हम इसमें फरियाद को इन्वेस्टिगेशन करके कोर्ट में रजू करेंगे। इसकी एमओ है कि जब ये देखता है कोई भी लूप होल्स किसी भी मकान में देखता है कि कोई सतर्क नहीं है और वहाँ पे ज़्यादा मुद्दा माल है, बाद में कलेक्ट करता है, फिर वहाँ पे जाके रात में ये घरफोड़ चोरी करता है। टोटल इसके ऊपर 8 ऑफेंसेस रजिस्टर हैं, जिसमें मैदरपुरा, वराछा, चौक बाजार, कापोद्रा में 2 ऑफेंस, फिर एक चौक बाजार में। इस तरह से चोरी की 7-8 इसके ऊपर ऑलरेडी एफआईआर दाखिल है और इससे 2025 में पासा भी किया हुआ है इसका। फिर इस बार भी इसने किया है पासा से छूट के। इस पर हम इस बार और भी कड़क कार्रवाई क्या कर सकते हैं, इस पर एक्सप्लोर करके इस पर आगे कार्रवाई करेंगे।